કે ગુજરાતમાં આ વખતે જે હીટવેવના દિવસો છે એ સામાન્ય કરતાં વધારે દિવસો રહેવાની સંભાવના છે। ગુજરાતના હવામાન વિભાગે 3 દિવસ હીટવેવનું એલર્ટ આપ્યું છે અને ગુજરાતમાં ભારે ગરમી પડશે એવું કીધું છે। અત્યારે પણ જો તમે ગુજરાતના રસ્તા પર બપોરે નીકળો તો તમને એવું લાગે કે જાણે આકાશમાંથી અગનગોળા વરસતા હોય એટલી કાળઝાળ ગરમી પડી રહી છે। તમારું આખું શરીર જાણે આમ સળગી રહ્યું હોય, તમારા પગ દાઝી ગયા હોય એવો અનુભવ થાય છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતના હવામાન વિભાગે પહેલાંથી અગાઉ એવી જાહેરાત કરી હતી કે ગુજરાતમાં આ વખતે જે હીટવેવના દિવસો છે એ સામાન્ય કરતાં વધારે દિવસો રહેવાની સંભાવના છે અને હવે ગુજરાતના હવામાન વિભાગે કીધું છે કે 3 દિવસ હજુ હીટવેવ રહેવાની સંભાવના છે। મતલબમાં હજુ કાળઝાળ ગરમી પડવાની છે। અમદાવાદની અંદર 7 ડિગ્રી વધારે ગરમી થઈ ગઈ છે। રાજકોટ, ડીસા, કંડલા આ બધા વિસ્તારોની અંદર પણ 40 કરતાં વધારે ડિગ્રી તાપમાન છે। સુરતમાં અત્યારે લગભગ 40 ડિગ્રી જેટલું તાપમાન છે। પણ તમે બપોરે નીકળો તો તમને ખબર પડે કે એટલી હદે ગરમી છે કે સામાન્ય માણસ કે બીમાર માણસ હોય એને તરત લૂ લાગી જાય અથવા એને ઉલટી થઈ જાય એવી હાલત અત્યારે ઊભી થઈ ગઈ છે। હવે આજની વાત કરીએ તો આજે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જે વિસ્તારમાં આપ્યું છે એમાં કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ અને યલો એલર્ટ છે એમાં મહેસાણા, સાબરકાંઠા, ખેડા, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા અને સુરત। હવે આટલી બધી ગરમી કેમ પડી રહી છે એના કારણ વિશે જો વાત કરીએ તો વાતાવરણની અંદર એક ઊંચા દબાણની જે સિસ્ટમ હોય છે એ સર્જાયેલી હોય છે જે ગરમ હવાને નીચેની તરફ ફેંકે છે અને આ હવા જમીન ઉપર આવે છે જેને કારણે તાપમાનમાં સતત વધારો થાય છે। સામાન્ય રીતે માર્ચ મહિનાની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળો છવાયેલા રહે છે જે ગરમીને રોકતા હોય છે, પરંતુ આ વખતે આવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી અને એને કારણે જે તાપમાન છે એ સીધું જમીન ઉપર આવે છે। બીજું કારણ એ છે કે ઉત્તર પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા સૂકા અને ગરમ પવનને કારણે ભેજનું પ્રમાણ છે એ ઘટ્યું છે જે ગરમીની તીવ્રતા વધારે છે। અને અન્ય કારણ એ છે કે આપણે જંગલો કાપીને કોન્ક્રીટના જંગલો ઊભા કર્યા, કોન્ક્રીટ મકાનો અને ડામરના રસ્તાઓ દિવસભર ગરમી પડે એને શોષી લેતા હોય છે અને રાત્રે પણ ગરમી હવાથી છૂટી પડતી નથી અને વાતાવરણ રાત્રે પણ ગરમ રહે છે। હવે હીટ વેવ ત્યારે કહેવામાં આવે છે કે જ્યારે 37 ડિગ્રી કરતાં વધારે તાપમાન હોય ત્યારે હવામાન વિભાગ હીટ વેવની આગાહી કરે છે અને અત્યારે તો 40 ડિગ્રી તાપમાન થઈ ગયું। હજુ તો ઉનાળાની શરૂઆત છે એવું આપણે કહી શકીએ। તો આ ઉનાળાની શરૂઆતમાં જ જે પ્રમાણે ગરમી પડી રહી છે એ પ્રમાણે માથું ફાટી જાય એવું તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।